કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની અંદર પડકાર ફેંકેલો કે 2027ની અંદર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હશે। ગુજરાતમાં કોંગ્રેસની જનયાત્રાનો જે પહેલો તબક્કો છે એ પૂરો થઈ ગયો છે અને એની ફળશ્રુતિ જોવા મળી રહી છે। આ જન આક્રોશ યાત્રા કદાચ પૂરી થઈ જતે તો ખબર બી નહીં પડતે, પરંતુ એક મુદ્દો અને એક નેતા આ જન આક્રોશ યાત્રાએ આપ્યા। કારણ કે જિગ્નેશ મેવાણીએ એક મુદ્દો ઊભો કર્યો જન આક્રોશ યાત્રા દરમિયાન, અને એ મુદ્દો દારૂ અને નશીલા પદાર્થોની સામેનો હતો। અને જિગ્નેશ મેવાણીના જે ભાષણો, એમના જે સંવાદો અને એમની જે આર્ગ્યુમેન્ટ છે એને કારણે કોંગ્રેસમાં એક મોટા નેતા તરીકે જિગ્નેશ મેવાણી ઉભરીને આવ્યા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની અંદર પડકાર ફેંકેલો કે 2027ની અંદર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હશે। અને જ્યારે રાહુલ ગાંધીએ આ પડકાર ફેંકેલો ત્યારે ઘણા બધાને એ હાસ્યાસ્પદ બી લાગેલું કે કોંગ્રેસ અહીંયા કશું ઉકાળતી જ નથી, કશું દેખાતું જ નથી, કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું છે, તો પછી કોંગ્રેસ અહીંયા કેવી રીતના સરકાર બનાવવાની। અને 30 વર્ષથી 1995થી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી બહાર છે, પરંતુ કોંગ્રેસે હમણાં જે જન આક્રોશ યાત્રા કરી એ 2 સપ્તાહ ગુજરાતના 7 જિલ્લાના 1100 કિલોમીટર ફરી અને એનો જે પહેલો તબક્કો છે એ પૂરો થયો। બીજો તબક્કો કોંગ્રેસનો મધ્ય ગુજરાતમાં છે, ત્રીજો તબક્કો સૌરાષ્ટ્રમાં છે, ચોથો તબક્કો દક્ષિણ ગુજરાતમાં છે અને 5મો તબક્કો કચ્છમાં છે। લગભગ 1 મહિના કરતાં વધારે સમય કોંગ્રેસની આ જનયાત્રા નીકળવાની છે અને આ જનયાત્રાને પરિવર્તનનો શંખનાદ એવું નામ આપવામાં આવેલું છે। હવે આ જે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છે એમાં ખેડૂતોના મુદ્દા, બેરોજગારીના મુદ્દા અને દારૂ, નશીલા પદાર્થ એ મુદ્દાઓ પર જન આક્રોશ યાત્રા કરી રહી છે। હવે જો અત્યાર સુધીનો આપણે કોંગ્રેસનો ઇતિહાસ જોઈએ તો 1995થી ગુજરાતમાં સત્તામાં નથી અને છેલ્લે 2022માં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી અને એમાંથી પણ 5 ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા ગયા। એટલે અત્યારે કોંગ્રેસની પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 12 રહ્યું। અત્યાર સુધી કદાચ કોંગ્રેસે આવી યાત્રાઓ કરી પણ છે, પણ કોઈને ખબર બી નથી પડી। આ વખતની જે યાત્રા કોંગ્રેસની નીકળી છે એ ચર્ચાનો વિષય બની છે। એના ઉપરથી એવું કહી શકાય કે આ જે જન આક્રોશ યાત્રા છે એની ઇમ્પેક્ટ લોકોની અંદર દેખાઈ રહી છે। કારણ કે કોંગ્રેસ તો કહી જ રહી છે કે અમને બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, સરકાર વિરુદ્ધ લોકો બોલી રહ્યા છે, એવું તો કોંગ્રેસવાળા બોલી જ રહ્યા છે અને સ્વાભાવિક છે કોંગ્રેસવાળા બોલવાના। પરંતુ આ જે જન આક્રોશ યાત્રા છે એ પણ બીજી યાત્રાઓની જેમ એમને એમ કોઈને ખબર નહીં પડે એમ પૂરી થઈ જતે, પરંતુ વચ્ચે જિગ્નેશ મેવાણીએ એક મુદ્દો ઉપાડ્યો અને એને કારણે આ જન આક્રોશ યાત્રા છવાઈ ગઈ અને મીડિયાએ નોંધ લેવી પડી, મીડિયાની અંદર ડિબેટ થયા। આ સબ્જેક્ટ ઉપર જુદા જુદા પ્રિન્ટ મીડિયાએ સ્ટોરી કરવી પડી। તો એનો મતલબ એમ છે કે એક ઇમ્પેક્ટ તો ઊભી થઈ ગઈ છે એવું દેખાઈ રહ્યું છે। જિગ્નેશ મેવાણીએ એક ઇન્ટરવ્યૂની અંદર એવી વાત કરી હતી કે આ જે દારૂબંધી અને નશીલા પદાર્થોનો જે અભિયાનનો મુદ્દો છે એ કોંગ્રેસના બિલકુલ પ્લાનમાં નહીં હતો, કોઈ આયોજન નહોતું। પરંતુ જ્યારે થરાદ વિસ્તારમાંથી જન આક્રોશ યાત્રા નીકળી હતી ત્યારે એક મોટી ઉંમરની કેટલીક મહિલાઓએ ડૉક્ટર તુષાર ચૌધરી, કોંગ્રેસ નેતા, અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને એવી રજૂઆત કરી કે અહીંયા ગાડી નશીલા પદાર્થનું એટલું બધું દૂષણ છે કે ઘણા બધા જે યુવાનો છે એમને જો આ નશીલા પદાર્થ નથી મળતા તો એટલી હુમલા કરે છે અને એટલી બધી હાલત ખરાબ છે, અહીંયા ગાડી દારૂનું પણ દૂષણ છે। આવી બધી વાત મહિલાઓએ જ્યારે કરી
ત્યારે જિજ્ઞેશ મેવાણીએ કીધું કે મેં ડૉક્ટર તુષાર ચૌધરી અને અમિત ચાવડાને એવું કીધું કે તમે એક કામ કરો, જન આક્રોશ યાત્રાને તમે આગળ વધારો અને આ મુદ્દાને હું ઉપાડું છું. અને એ પછી જિજ્ઞેશ મેવાણી પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો અને આ મુદ્દો બહુ જ જબરજસ્ત ચર્ચાનો વિષય બની ગયો. અને એ પછી હર્ષ સંઘવી પર પણ જિજ્ઞેશ મેવાણીએ એટેક કર્યો. કદાચ પહેલી વખત એવું બન્યું કે જિજ્ઞેશ મેવાણીના આ સભાઓને કારણે, આ અભિયાનને કારણે, જિજ્ઞેશ મેવાણીના મુદ્દાને કારણે સરકારે રિએક્ટ કરવું પડ્યું. કારણ કે હર્ષ સંઘવી પોતે 2-3 વખત આ બાબતે જિજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર વાત કરી. ઇવન ડીજીપીએ પણ જિજ્ઞેશ મેવાણીના નામ લીધા વગર ચોખવટ કરવી પડી. અત્યાર સુધી એવું બનતું હતું કે કોંગ્રેસના નેતાઓ કંઈ પણ બોલે તો ભાજપના નેતાઓને કંઈ ફરક નહોતો પડતો કે બોલ્યા કરે, શું ફરક પડે. પણ જિજ્ઞેશ મેવાણી બોલ્યા છે તો એની ફરક પડી છે. હર્ષ સંઘવી કે સરકારના નેતાઓએ બોલવાની ફરજ પડી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદી પર નિવેદન આપ્યું ત્યારે ભાજપના એસસી સેલના અધ્યક્ષે આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. કોંગ્રેસને આ વખતે 2 વાતનો ફાયદો થયો. એક વાતનો ફાયદો એ થયો કે કોંગ્રેસને એક મુદ્દો મળી ગયો કે આ દારૂ અને નશીલા પદાર્થનું જે લોકોના મનની અંદરનો જે પ્રશ્ન હતો એ મુદ્દો કોંગ્રેસને મળી ગયો. અને બીજું કે અત્યાર સુધી બધા જ એવું કહેતા હતા કે કોંગ્રેસ પાસે કોઈ પાવરફુલ નેતા છે જ નહીં. તો જિજ્ઞેશ મેવાણીના રૂપમાં એક કોંગ્રેસનો પાવરફુલ નેતા મળ્યો. કારણ કે એક પાવરફુલ નેતાની છબી જિજ્ઞેશ મેવાણીની ઊભી થઈ ગઈ છે. જિજ્ઞેશ મેવાણી એક પત્રકાર બી હતા, એડવોકેટ બી છે, એટલે વકીલ બી થયેલા છે. તો એમના જે દલીલ હોય છે એની અંદર લોજિક હોય છે. એ એમને અધ્ધર વાત નથી કરતા, આંકડા સાથે વાત કરે છે અને પોતાના અનુભવોની વાત કરે છે અને લોકોને લગતા જે પ્રશ્નો હોય છે એનો સીધો એટેક કરે છે. તો કોંગ્રેસની જે ફળશ્રુતિ કહી શકાય એ આ 2 છે કે એક મુદ્દો મળી ગયો અને એક નેતા એમને મળી ગયા છે. પણ હવે જોવાનું એ રહેશે કે આ કોંગ્રેસની તૈયારી 2027 વિધાનસભાની ચૂંટણીની છે એ તો બધાને જ ખબર છે. પરંતુ 2027ની ચૂંટણી આવતા કોંગ્રેસ કેટલું કાઠું કાઢે છે એ સમય કહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.